તવા ચાપડી બનાવવા માટે આપણે જોઈશે એક કુકરમાં બધી શાકભાજી બાફવાનું છે, જેમાં મેં મિક્સ શાકભાજી લીધા છે. ગાજર, કેપ્સિકમ, દૂધી, વટાણા, લીલી તુવેર, ફ્લાવર, કોબીજ, બટાકા, રીંગણ, એ બધું એ આ સમારીને રાખ્યું છે. ને આ કુકરમાં 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. એની અંદર આપણે જીરું, અને હિંગ, પિંચ હળદર નાખીને વઘાર કરીશું. આ મિક્સ શાકભાજીનો જે આપણે વઘાર કર્યો હતો 1 ગ્લાસ પાણી નાખીને, એ બધું બરાબર બફાઈ ગયું છે. હવે આ પાઉંભાજીના મેશરથી આપણે બરાબર મેશ કરશું. પાઉંભાજીમાં જેમ મેશ કરતા હોય એમ જ કરવાનું છે. બસ આવી રીતે મેશ કરી રાખવાનું છે. હવે એનો આપણે વઘાર કરીશું. હવે આપણે ચાપડીનો વઘાર કરીશું, જેના માટે મેં 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે. એમાં 1 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે, અને 1 ટીસ્પૂન હિંગ નાખી છે, અને 1 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે. સાથે એની અંદર સૂકી ડુંગળી નાખીશું. વન એન્ડ હાફ કપ જેટલી ઝીણી સમારેલી સૂકી ડુંગળી છે. સાથે લીલું લસણ અને લીલી ડુંગળી છે, એ 1 કપ જેટલી છે. અને આ છે 1 ટેબલ સ્પૂનથી થોડું વધારે સૂકું લસણ ખાંડેલું છે મરચાં સાથે, એ નાખીશું. અને થોડું ટેસ્ટ પ્રમાણે સોલ્ટ નાખવાનું. સોલ્ટ નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આપણે જે કુકર બાફ્યું હતું એમાં સોલ્ટ નાખ્યું છે, એટલે આ ભાજી પૂરતું જ નાખવાનું છે. 5 મિનિટ સાંતળવા દેશું અને પછી આપણે અંદર ટમેટાં એડ કરીશું. હવે તેલ છૂટું પડવા લાગ્યું છે, એટલે હવે આપણે એમાં ટમેટાં નાખીશું. 3 ટમેટાં લીધા છે મેં, જેને મેં ખમણીએથી ખમણી લીધા છે. અને સાથે ગરમ મસાલો નાખીશું 2 ટીસ્પૂન જેટલો. પછી આ ટમેટાં ને બધું જ સરસથી ચડી જાય પછી સૂકું લાલ મરચું નાખીને આપણે વેજીટેબલ્સ બાફેલા છે એમાં નાખી દઈશું. ટમેટાને બધું સરસ ચડી ગયું છે અને આવી રીતે તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આ વઘારને આપણે આ બાફેલા શાકભાજી છે, જેમાં મેં આ 2 થી 3 ગ્લાસ પાણી એડ કર્યું છે, કેમ કે તો જ ચાપડી ચોળીને ખાવાની મજા આવશે. એ વઘારામાં એડ કરી દઈશું. હવે આને આપણે 10 થી 15 મિનિટ ચાપડીને ઉકાળીશું, ને 1 લીંબુનો રસ નીચવાનો છે અંદર. આવી રીતે ઉકળે અને તેલ ઉપર આવી જાય એટલે એમાં 1 લીંબુનો રસ અને 1 કપ કોથમીર નાખીને સર્વ કરવાનું છે ચાપડી. તીખી ચટણી બનાવવાની છે, એટલે એના માટે આપણે હિંગનો વઘાર કરીશું. એમાં સૂકી ડુંગળી નાખીશું, સૂકી ડુંગળી ગુલાબી કલરની થાય ત્યાં સુધી એને સાંતળવાનું છે.
હવે એમાં થોડોક ગરમ મસાલો અને આ છે જે બાદી આવે છે એનો પાવડર મેં કરેલો છે, એ ચપટી એ નાખવાનો છે અને થોડુંક સોલ્ટ નાખીને સાતળવાનું. આ છે ખમણેલું આદું 1 ઇંચ છે એ નાખવાનું છે. આ તીખી ચટણી છે એટલે સૂકા અને લાલ મરચાં અને લીલા મરચાંની પેસ્ટ છે, જે મેં 4 મરચાં લીધા છે તે નાખીશું. આ છે સૂકું મરચું લસણ અને મરચું ખાંડેલું છે એ નાખીશું. આ બધું ટમેટો ને બધું હવે ચડી ગયું છે. એમાં થોડુંક લાલ મરચું, એક આટલો ટુકડો ગોળનો અને 1 ક્યુબ લીંબુ, હાફ લીંબુ જેટલું છે એ નાખીને બસ 2 મિનિટ રાખીને આપણી ચટણી રેડી છે. આ રીતે તેલ ઉપર આવી જાય એટલે આપણું ઊંધિયું રેડી છે. અંદર મેં કોથમરી નાખી છે 1 બાઉલ જેટલી. હવે આપણે ચાપડી બનાવીશું. ચાપડી બનાવવા માટે ભાખરીનો કરકરો લોટ લેવાનો છે. એમાં થોડુંક નમક નાખીશું અને આખું જીરું નાખવાનું છે. અને દૂધ અને તેલથી મોણ બાંધવાનું છે. મુઠ્ઠી પરતું મોણ નાખવાનું છે અને તેલ નાખીને એકદમ મુઠ્ઠી પડતું મોણ જેવું થઈ જાય ને એટલું મોણ નાખીને બાકીનું પાણી નાખીને ભાખરીની જેમ લોટ બાંધવાનો છે. કઠણ ભાખરી જેવો લોટ બાંધવાનો. હવે આવે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે ને હવે પાણી નાખીને ભાખરીની જેમ લોટ બાંધીશું આપણે. હવે આપણે આવો એકદમ કઠણ લોટ બાંધવાનો છે. એમાંથી આપણે ચાપડી બનાવીશું. હવે આપણે બધી ચાપડી આવી રેડી કરવાની છે અને એને ડીપ ફ્રાય આવી રીતે તેલમાં કરવાની. ચાપડીને આવી રીતે લાઇટ બ્રાઉન કલરની તળવાની છે અને તાપ એકદમ ધીમો અથવા મીડિયમ રાખવાની છે જેથી અંદર એકદમ પાકી જાય. હવે ફરીથી આપણે તળીશું બીજી.